नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। हेलो हेलो हम्म રણછોડભાઈ બોલો બોલો સાહેબ ફોન તો ઉપાડો છે। નહીં નહીં એમાં એવું હતું સાહેબ ફોન છે ને સાયલેન્ટમાં વયો ગયો હતો 35 મિસ કોલ હા બોલો પેમેન્ટ ક્યારે આપો છો? કઈ બેંકનું સાહેબ આઈડીએફસી આઈડીએફસી નું જલ્દી કરાવશો સાહેબ અત્યારે તો કઈ થાય એવું છે નહીં થોડી તકલીફ છે એમ નો હાલે ને સાહેબ, અમારે આગળ જવાબ દેવાના હોય ને। કયો ને હું જે જવાબ આપું એ જવાબ આપો આગળ હા મેં જે જવાબ આપ્યું આગળ જવાબ આપો ને તો આગળ વાત તમે કરાવો આપો એમ નો આપી શકીએ ને। નહીં નહીં મારી વાત કરાવો એમ તમારે થોડી આપવાનું કહું એ તો તમારા સાહેબ કહેવાય તમે નો આપી શકો સાચી વાત છે હા શું નામ સાહેબ આપનું શરદ મારું નામ। શરદભાઈ બોલો બોલો હા ક્યારે પેમેન્ટ કરાવો છો? હમણાં તો કઈ લાગતું નથી સાહેબ આ મહિનામાં તો કઈ થાય એવું કઈ ટ્રાય થાય એવું બી નથી સાહેબ અને તમે ક્યારે મળશો? હમ? તમે ક્યાં મળશો? ક્યાં મળશો એટલે સાહેબ મળીને એટલે શું કરશો અરે રૂબરૂમાં ક્યાં મળશો એમ? રૂબરૂમાં મળીને શું કામ છે એ કયો ને ફોન ઉપર વાત થાય રૂબરૂમાં વાત થાય અરે હમણાં મળી સામે શકું એમ સામે છું વાત નહીં. થાય ને। તો આમાં નો થાય મોબાઈલમાં વાત મોબાઈલમાં થાય ને, પણ સામે તમે શું મળો સામે તો ખરા। સામે સામે શું પણ મળીને મને કહો ને સાહેબ નથી 15 દિવસ આઉટ ઓફ છું કઈ કઈ જગ્યા પર ગયેલા હતા? આવો સાઉથ આફ્રિકા યાર કેવી વાત કરો છો યાર તમે યાર ભાઈ અરે સાહેબ તમે વાત તો સાંભળો તમે। તો હું વાત સાંભળું જ છું ને બોલો હા પણ તમે આડી વાતો કરો છો કે હું મેં સાઉથ ક્યાં આડી આફ્રિકા વાતો છું। કરી યાર તમે પૂછો છો તમે ક્યાં છો એટલે તમે મને ઓર્ડર આપવા વાળા કોણ સાહેબ કે મને મળો આવીને નથી મળી શકાય એવું હમણાં મારાથી બોલો કેમ કેમ પણ જે તમે વાત એટલો ફોન સમય તો ઉપર સમયની વાત નથી તમને તમારે જે વાત ફોન ઉપર થાય એ વાત મળીને થાય ફોન ઉપર વાત પેમેન્ટ નો ક્યારે? થાય હા ફોન ઉપર થાય, બધી પેમેન્ટ તો રીતે સાહેબ થાય। જો હવે આમાં એવું છે 12 ક્રેડિટ કાર્ડ 5 પર્સનલ લોન 3 બિઝનેસ લોન 4 કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન 15 પેડ લોન સાહેબ 90 લાખ રૂપિયાનું ડેપ છે બિઝનેસ લોસ છે પૂરો બિઝનેસ ઠપ થઈ ગયેલો છે બધા પૈસા માર્કેટની અંદર બ્લોક છે સાહેબ 2-3 મહિના કોઈ જગ્યાએથી પૈસા કઈ અરેન્જ થાય એવું છે નહીં અને અત્યાર સુધી સાહેબ જે અરેન્જ કર્યા નહીં ફ્રેન્ડ ફેમિલી સર્કલ જે કઈ સેવિંગ પડ્યું હતું ઘરમાં દાગીનો પડ્યો તો મતલબ સમજો બધું મૂકી દીધું હવે આ રીતની સિચ્યુએશન છે હવે જો તમારો ફોન મારે કાપવો હોત શરદભાઈ તો કહી દે તમને સાહેબ હું 25-26 તારીખે નાખી દે તમારો ફોન ના ઉઠાવત પણ તમારું સારું ન કરી શકું કઈ વાંધો નહીં સાહેબ પણ તમારું ખરાબ તો ન ઈચ્છી શકું ને અરે સાહેબ મેં જ તમને કોલ કર્યા, અમારે બીજામાં કરવો પડ્યો ત્યારે ના ના મારા તો બીજામાંથી મને કઈ એવું તમારો નંબર થોડી મારી પાસે સ્ટોર છે સાહેબ તમે હું થોડી તમને પર્સનલી ઓળખું છું કે તમારો ફોન ન ઉઠાવું મારો કહું છું મારો ફોન સાયલેન્ટમાં વયો ગયેલો રિંગ આવી મને રિંગ સંભળાઈ નહીં બાકી ફોન શું કામ ન ઉપાડું મેં થોડી ચોરી કરી છે કે મેં થોડી કોઈ ક્રાઇમ કર્યો સાહેબ સિવિલ નો ડિફોલ્ટ છે પેમેન્ટ નું મન તમે પેમેન્ટ ક્યારે વાત કરો? તો કરી તમને સાહેબ મને 2 થી 3 મહિના મિનિમમ લાગે એવું છે 2 થી 3 મહિના નો ચાલે ને સાહેબ? નો ચાલે મને ખબર છે સાહેબ હવે આની અંદર કરવાનું શું મને ખબર છે એક દિવસ બી ના ચાલે કરાવવું પડે એમ તો સાહેબ કરાવવું પડે 100% સાચી વાત એમાં કોઈ ડાઉટ નથી તમારી જગ્યાએ તમને સાહેબ તમને બી હું સમજી શકું છું કે તમને બી પ્રેશર હશે 100% હું એ વસ્તુથી સહેમત છું પણ રાઈટ ના કોઈ સાહેબ મારી કન્ડિશન નથી અત્યારે કે હું કોઈ બી પેમેન્ટ કરી શકું કે તમને કોઈ બી કમિટમેન્ટ કરું અને ગલત કમિટમેન્ટ હું કરીશ નહીં ના ના સાહેબ એવું નો ખોટું ચાલે ને। કમિટમેન્ટ ન કરું તો અમારે ચાલે તો નહીં આગળ સાહેબ જવાબ આગળ જવાબ આપો પણ બેંકની પાસે ઘણી બધી પ્રોસેસ છે ને ફર્ધર પ્રોસેસ છે સાહેબ ઘણી બધી ફર્ધર પ્રોસેસ છે તમે લીગલ કરી શકો છો મારી ઉપર ના ના એ અમારે કોઈ વસ્તુ નથી। એક વાત જસ્ટ તમને કહું છું સાહેબ બાકી અત્યારે મારી પાસે કઈ થાય એવું છે નહીં કન્ડિશન એવી કોઈ કન્ડિશન લાગતી નથી તમને ગલત કમિટમેન્ટ હું નહીં કરું કે હા ઠીક છે હું 2 દિવસમાં કરીશ 3 દિવસમાં હા એટલું છે એરેન્જમેન્ટમાં છું થયું તો સૌથી પહેલા તમારું કરીશ ઈશ્યોર છે એમાં તમે બેફિકર રહો। તમારું નામ શું? કોને તમે ફોન લગાડ્યો સાહેબ? મેં રણછોડભાઈ ને। રણછોડભાઈ ધોંડા પછી તમે મારું પાછું નામ પૂછો છો પણ તમે રણછોડભાઈ નથી બોલતા। જે તમને ઠીક લાગે સાહેબ હવે તમે આ બીજા સવાલ કરો છો પણ જે છે એ જ હું તમને કેમ પણ રણછોડભાઈ શું ભણેલો નો માણસ નો હોય એનું નામ રણછોડ ધોંડા હોય તો શું એજ્યુકેટેડ માણસ ન હોઈ શકે સાહેબ? ના ના બધું હોય પણ એની સાથે પહેલા વાત થઈ હોય અને અત્યારે થાય ને કાંઈ વાંધો નહીં સાહેબ તો એની માટે કોર્ટમાંથી સેક્શન 65 નું એક સમન્સ કઢાઈ લો કે ભાઈ અમને રણછોડભાઈ ને તમે હાજર કરો કોર્ટમાં છે ફર્ધર પ્રોસેસ તમારી પાસે એલઆરએન ડીઆરએન આર્બિટ્રેશન લોક અદાલત બધી પ્રોસેસ છે સાહેબ રાહ જોવો એનપીએ ટેક થવાની પ્રોસેસ કરો સાહેબ ઠીક છે અને મને ટાઈમ મળ્યો તો સાહેબ હવે મારે તમને મળવું છે તમને હવે તમે મને મળવાની વાત કરતા હતા ને
હવે મારે હા. તમને મળવું છે આપણે ચોક્કસ. તમે કહો ને સાહેબ અમે ન્યા મળવી તમને. અરે સાહેબ તમારી ઓફિસમાં આવી સાહેબ, હું થોડી બીવું છું યાર, મેં થોડી ક્રાઇમ કર્યો છે કોઈ. આપણે સાહેબ તમારી મળો ને તો. ઓફિસમાં તમારી એજન્સીમાં આવી સાહેબ, શું કામ ટેન્શન લ્યો છો? એડ્રેસ મારી પાસે આવી ગયું સાહેબ, વેબસાઇટ થી કાઢી લીધું. બેફિકર એજન્સી રહો. નથી અમારી, બેંક જ છે સાહેબ. અચ્છા તમારી બેંક છે, મને હા. થર્ડ પાર્ટી વાત કરો છો. ના ના, થર્ડ પાર્ટી ની બેંક થી જ વાત ને કરી. કાંઈ વાંધો નહીં સાહેબ, જો હું બી તમારું શરદભાઈ સમજી શકું છું, તમને બી પ્રોબ્લેમ છે, પણ હવે રાઈટ નાઉ મારી સિચ્યુએશન જે છે ને સાહેબ, તમને મેં ચોખવટ વાળી વાત કરી છે કે આ રીતની આ સિચ્યુએશન છે. એટલા માટે તો કહીએ છીએ સાહેબ તમે રૂબરૂ મળો એમ. હવે રૂબરૂ સાહેબ જરૂરી નથી મારે મળવું, તમારો ફોન ના ઉચકું તો બી કાંઈ ન થાય સાહેબ. આ તો હું ઉચકું છું ના, તમારો ના. ફોન, મારી પાસે રાઈટ છે સાહેબ. જરૂરી નથી તમારા દિવસમાં 25 કોલ આવે મારે ઉચકવા. આપણે તમે મારી બી એમને કીધું પ્રાઇવસી ને છે. સાહેબ મને કે મારે મળવું છે, મળો ને. હવે મને મળવાની ઈચ્છા છે, ઈ તો કહું છું, હું તમને આવીને મળીશ ને. તમે એમ કહો છો ને હું રણછોડભાઈ નથી, હમ. એટલે માટે મારે તમને મળવું છે, બીજું કાંઈ હા નથી. સાહેબ. હા હા, મળો સાહેબ. હા કાંઈ એમાં વાંધો કોઈ નહીં સાહેબ. પ્રોબ્લેમ નહીં. જો બેંકની દિવાલ કોઈ દી પૈસા માંગવા ગ્રાહક પાસે ન જાય, સમજી હમ. ગયા? બેંકે થર્ડ પાર્ટી ને રાખે, ના ના. માણસ જ વાત કરે, કોઈ ભૂત વાત ન કરે. બેંક ના કઈ ઓલા ન હોય, શું કહેવાય, જીન, કે ઈ ના તમારી ના. પાસે ઉઘરાણી આવે. ના ના, બેંક માગે હા, શકે એવું નથી, થર્ડ પાર્ટી ને જ આપે. નહીં બેંક માંગી શકે ને, તો સાહેબ બેંકની દિવાલ થોડી પૈસા માંગે, ઈ કોઈક માણસને હાયર કરશે ને, હા કોકને તો નોકરીએ રાખશે ને. બેંક બી હા, એ બેંકની દિવાલ થોડી આવે પૈસા લેવા સાહેબ, બેંક ની દિવાલ થોડીક આવે છે, કોઈ એ નો આવે માણસ જ યાર, હાયર કરે. માણસ જ હાયર કરે. આ કામ સાહેબ પૈસાનું છે, આમાં આર્ગ્યુમેન્ટ ન થાય. તમારે મારા ડાયલોગ થી કે કન્વર્ઝેશન થી આ સોલ્વ નહીં થાય. આ કામ શું કરશે? પૈસા કરશે. એ તો મને ખબર છે કે હા, પૈસા કરશે. આ પૈસાનું એટલા કામ માટે પૈસા કરશે. ટોટલ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે સાહેબ મારું? એ તો તમને અમે જણાવી દઈશું જોઈને તમ તારે. અત્યારે જોઈ લો ને, નથી ખબર તમને? અત્યારે અમે ઓફિસ પર નહીં હોઈએ ને. અચ્છા અચ્છા અચ્છા, ઠીક ઠીક ઠીક, હા કાંઈ વાંધો નહીં. તમારી પાસે લખેલું છે, પણ હું હા. પોતે બહાર છું અત્યારે, એટલે તમને પૂછું. હમ. જો ટ્રાય કરું છું શરદભાઈ, કંઈક અરેન્જમેન્ટ થઈ ગયું ને તો ચોક્કસ કરશું. પણ અને સાહેબ કેટલા દિવસ થયા? 18 દિવસ. અરે 18 સાહેબ, મારા હવે તમારા વિન્ટેજ પ્લસ 5 ના કેસ પડેલા છે, 5-5 વર્ષ જૂના એફપીડી કેસ છે, બી ફર્સ્ટ પેમેન્ટ ડિલે કેસ છે યાર. એનું જોવાને તમે 1500 દિવસ થઈ ગયા છે, મારા 18 દિવસમાં તમે આટલું બધું પ્રેશર કરો છો. ના સર, એવું ન હોય. તો પછી તમારા આપું સાહેબ તમને કેસ, હું વિન્ટેજ પ્લસ 5 ના કેસ આપું તમને, હું કેટલી ફાઇલ જોવે છે બોલો? એ અમારે નથી જોતું સાહેબ. તો બસ તો સાહેબ પછી ઈ જ જોવાનું હોય ને. અમારે તમારા પેમેન્ટ હારે બસ લેવા તો દેવા પછી છે. એમ તમે શું કામ બોલો છો 18 દિવસ થયા સાહેબ? પણ એ જ થયું ને, 5 હવે તારીખનું કદાચ, પેમેન્ટ છે. અરે સાહેબ 5 તારીખનું પેમેન્ટ, તમારી વાત 100% સાચી, બધી વસ્તુથી હું તમારું સહેમત છું. તમારો કઈ પેલો કસ્ટમર તો એવો નથી કે ભાઈ સીધું મેં લોન લીધી કે સીધું મેં કાર્ડ લીધું ને મેં સ્વેપ મારીને તમને પૈસા નથી ભર્યા. કેટલા ટાઈમથી મારું રેગ્યુલર પેમેન્ટ આવે છે, એટલે તમને પૂછ્યું. તમે સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ મારું કાઢો, અગર તમે જો સિસ્ટમ ઉપર હોય તો, પણ તમે કયું બહાર છો એટલે એ પોસિબિલિટી નથી. નહીં, હું તમને એ પૂછું બી નહીં. હવે તમે ક્યારે કરાવો મને કયો? જલ્દીથી જલ્દી કરાવવાની કોશિશ કરી સાહેબ. હું પોતે જ પણ એમાં ડેટ તો તમે આપી શકો ને સાહેબ, હું બેંકને કોઈ બી ગલત કમિટમેન્ટ નહીં કરું કે હું આ ડેટે પૈસા આપીશ, મારું કમિટમેન્ટ ફેલ જાય, એ વસ્તુ હું નહીં કરું. અરે એપ્રોક્સલી તો તમે આપી શકો ને. એપ્રોક્સલી કહું તો છું સાહેબ. મારું પેમેન્ટ જો હવે સમજો વસ્તુને સાહેબ, 90 થી 95 લાખનું ડેપ છે, પ્લસ મારું 15 થી 20 લાખ રૂપિયાનું બહારનું ડેપ છે. જ્યાં 5 મહિના મેં ખેંચ્યું ને, જે મિનિમમ ડ્યુમાં 60 લાખના ક્રેડિટ કાર્ડ છે સાહેબ. સમજી લો 45 થી 50% યરલી ઇન્ટરેસ્ટ પ્લસ 18% જીએસટી, એટલે 60%, 5% મિનિમમ ડ્યુ થઈ. બધા પૈસા ખાડામાં ઇન્ટરેસ્ટ પેનલ્ટીમાં. પણ હતું એવું કે ભાઈ ચલો ભાઈ પેમેન્ટ ક્યાંક ચેક થયું છે શરદભાઈ, એ કદાચ રિલીઝ થઈ જાય તો બેંક આને રિલેશન નથી ખરાબ કરવું, સિવિલ નથી ખરાબ કરવું. મારા બધા પોસ્ટ મોટા પોસ્ટ છે સાહેબ, સમજો તમે વસ્તુને. તો ઈ 15-20 લાખ રૂપિયા બીજા લાવીને મેં બહારથી હોળી કરી. અને હવે કોઈ સગાવાળા બી નથી એવા ઉભા રહ્યા કે ભાઈ તું તો હવે હર મહિને, હવે એક તમારું આઈડીએફસી હોય કે તમારું બજાજ હોય કે તમારી ઇન્ડસન બેંક હોય કે એસબીઆઈ હોય, બરાબર, એક માટે મેં 5 મહિનાથી અલગ અલગ જગ્યા પરથી હું પૈસા લઈને ભરું છું. હવે તમે તો ઉભા છો, ઓલા બીજા 5 નવા ઉભા થઈ ગયા. તમે ઘરે ક્યારે મળશો મને? હા, પાછી તમે એક ની એક વાત કરી. સવારે 7 વાગે નીકળું છું, રાતે 11 વાગે આવું છું, બોલો. રાતે 11 વાગે આવો? હા, હું કઈક એરેન્જમેન્ટમાં તો પડું સાહેબ. મારી કઈક જમીન પડી છે, મારી પ્રોપર્ટી પડી છે, વેચીને મારે એકને ક્લિયર તો કરવું પડશે. મારે ક્લિયર તો કરવું પડશે. ચલો ફોરક્લોઝ ન કરી શકું, ભરીને પૂરું ન ભરી શકું, પણ એટલીસ્ટ મારે કઈક તો કઈક સેટલ તો કરવું પડશે બધાનું. પછી મારું પેમેન્ટ આવી જાય તો હું ઉપરના પૈસા નાખીને ફોરક્લોઝ કરું સાહેબ. એ પેલા નથી આવી શકો તમે? ક્યાં નથી આવી શકું? અહીંયા ઘર પર. ઘર પર એટલે 11 વાગ્યા પહેલા એમ? નહીં, તમે પૂછો તો કેટલા વાગે આવો? 7 વાગે નીકળું છું, સવાર રાતના 11 વાગે હું આવું છું. એમ નહીં, મેં તમને એમ કહું છું કે તમે એક વસ્તુ મને કહો સાહેબ, ટેલિફોનિકલી જે વાત થઈ, તમને મારે મળીને શું કામ છે? મને એક વસ્તુ કહો. અરે સામેથી વાત થાય ને. શું સામેથી વાત થાય? આમાં વાત ન થાય. અરે કઈ એવી લો માં લખેલું છે કે કસ્ટમરે સામે આવવું જરૂરી છે? તમે બોલાવો ત્યાં કે તમને અહીંયા આવો?
તમે મારું ઘરે આવો, મારા ઘરે વેરિફિકેશન કરી જાઓ કે ભાઈ કસ્ટમર અહીંયાથી શિફ્ટેડ નથી, હા સર, મોકલો અમે ત્યાં વિઝિટ જ માટે છીએ, ગમે એને. તમારા ઘર પર જ છીએ અમે. બરોબર છે, પણ નથી ઘરે, તમને કહ્યું તો ખરું સાહેબ મેં. તમે સરપ્રાઈઝ વિઝિટ કરો છો તો તમને સરપ્રાઈઝ વિઝિટમાં કોઈ મળશે સાહેબ? એ બી તમે ઇનલીગલ કામ કરો છો. તમારે કસ્ટમરને પહેલા ઇન્ફોર્મ કરવું પડે, કસ્ટમરની પરમિશન લેવી પડે, પછી તમે એની પરમાઇસીસ ઉપર જઈ શકો. ના ના, પણ તમે એવું આવ્યા એવું એમાં ન હોય સર, સાહેબ એવું ના મારા હોય. મને કોઈ તકલીફ નથી સાહેબ, તમે જેન્યુઅન માણસ છો યાર. તમે આવ્યા મારા ઘરે જમીન જાઓ યાર, તમે જેન્યુઅન માણસ છો. એટલે હું તમને એમ નથી કહેતો કે તમે શું કામ આવ્યા, વસ્તુને સમજો. તમે એટલા માટે સરપ્રાઈઝ વિઝિટ કરો તો કોણ તમને મળે માણસ? મને એક વસ્તુ કહો, તમે એક વખત એપોઇન્ટમેન્ટ લો કે સાહેબ હું તમારા ઘરે આ પરમ દિવસે મારે એ બાજુ નીકળવાનું છે, મારે વિઝિટ એ માટે વસ્તુ આવવું છે. નથી સાહેબ, તમે મળો ને એક વખત રૂબરૂમાં તો હા અમારે હા આવવું ન પડે ઘરે, સમજ્યા તમે? સાહેબ, મારા હું ભાગી તો નથી ગયો, તમારા ટચમાં છું. તમને હું મોકલાવું, તમારા 84 રેકોર્ડિંગ છે મારી પાસે, ના, મારે મોકલાવું કાંઈ રેકોર્ડિંગ. તમારા નથી ટચમાં ન હોય તો જોતા કયો, સાહેબ. મારો ફોન રિંગિંગમાં જતો હોય તો કયો, મારો ફોન સ્વિચ ઓફ જતો હોય તો કયો, મારા ઘરમાં તાળું લાગેલું હોય તો કયો, આજુબાજુમાં પૂછો, અહીંયા ન રહેતા હોય તો કયો. અને ભાઈ એવું જરૂરી નથી હું શિફ્ટ બી થઈ શકું સાહેબ. શિફ્ટેડ બી હોય કસ્ટમર, રેન્ટ ઉપર રહેતો હોય તો ભાઈ એને 11 મહિને ચેન્જ બી કરવું પડે ઘર. એ કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી કે તમે શિફ્ટ થઈ ગયા તો બેંકને જાણ કરો. હા, બેંકના ટચમાં છું, અધરવાઇઝ નો ટચમાં હોય કસ્ટમર, નો મળતો હોય સાહેબ, તો એની બી વિધિ છે. હું મારા એરેન્જમેન્ટમાં જ છું સાહેબ. તમને એમ કે સામે મળશું, એમને કાઉન્સેલિંગ કરશું, તો મને હલો સાહેબ કોઈની સલાહની જરૂર નથી. હલો, બોલો બોલો, અરે રણછોડભાઈ ને ફોન આપો ને, મોટા ભાઈ. તમે કોણ વાત કરો છો સાહેબ? એ ભાઈ હારે સાહેબ જ છું હું છે. હા હા હા, વાંધો નહીં સાહેબ, એટલે જ તમને સાહેબ કીધું સાહેબ, મેં ટેલિકોલર નો કીધા. એવું નથી, હા, રણછોડભાઈ ને તમે ભાઈ આપો, તમે થર્ડ પાર્ટી વાત કરો માં. કઈ વાંધો નહીં સાહેબ, તમને થર્ડ પાર્ટી લાગુ છે ને તમારી ફર્ધર પ્રોસેસ કરો. પ્રોસેસ નહીં, એમાં જવાબદારી હોય ને, નોકરી નો હોય ને, મોટભાઈ તો સાહેબ નવમો હપ્તો તમારી છે. નોકરીની છે, બધી વસ્તુ બરાબર છે. હવે તમે આ કોલ અગર રેકોર્ડિંગ કરતા તો સાંભળી લેજો સાહેબ, મેં મારી આખી સ્ટોરી શરદભાઈને વાત કરી છે. પૈસા કાંઈ બધી થાય એમ સાચી નથી સાહેબ વાત છે હમણાં. ને, પણ અમારી પૈસા જવાબદારી હોય કે સાહેબ તમારી જવાબદારી છે નહીં. લોન લીધી છે, મેં મારા પેન આની કાર્ડ, કરતા આધાર તો કાર્ડ એમ મારા થાય ને કે સિવિલ ઉપર લોન નો લીધી છે. આપ્યો હોય તો આરે સિબિલ અમારી એક ઓછો રહે ને, એક નોકરી નો સેકન્ડ, અમારે ઘર બહાર કરી નાખો તમે. હવે સાહેબ મારા પણ અમને તમારું ઘર બાર 100% સાચી વાત. મારા હિસાબે તમને નોકરી મળી એવું તો છે નહીં ને કે મારું પેમેન્ટ આવશે તો તમારી નોકરી બચશે. પણ તમારે તો બચે જ ને, કેમ નો બચે? બચે એટલે સાહેબ તમે આ કેવી રીતના વાત કરો છો સાહેબ? એટલે શું તમને તમારા રિજનલ કલેક્શન મેનેજર કે તમારા નેશનલ તમને આટલું બધું પ્રેશર આપે છે સાહેબ? પણ જવાબદારી નો લોન નો આપી હોય તો અમારી. જવાબદારી એટલે છે નહીં, તમે કોઈ કો એપ્લિકેન્ટ છો મારી લોનમાં? તમે કોઈ ગેરેન્ટર છો? તમે જામીનમાં છો મારી લોનમાં? બેંકે તમને જામીનમાં રાખ્યા છે સાહેબ? તમે કઈ ત્યારે જગ્યાએ મળશો સાહેબ? એક સેકન્ડ મને એનો જવાબ આપો પેલા, મળીશ નહીં જાવ તમને હું. તમે હું જે પૂછું એનો જવાબ આપો. તો તમે તમે કહો છો કને કે આવું મારી, મળવા પણ અરે સાહેબ. મારા સાહેબ પેલા એક વસ્તુ કહો, તમે મારા જામીન ઉપર છો? તમે મારા કોપ્લિકેન્ટ છો કે બેંક તમને પકડશે? પૈસા ભરો ભાઈ આ કલાકના તમે. તમે જોબ કરી તો જવાબદારી તો અમારી જ ભાઈ આવે સાહેબ ને. જવાબ, તમે જોબ કરો, જવાબદારી તમારી આવે એટલે શું? પૈસા પૈસા કસ્ટમર નો ભરે તો તમારે ભરવાના આવે, એવી જવાબદારી હોય. એનો મતલબ તમારા બધા જે ઉપર લેવલના સાહેબો છે એ બધા ઇનલીગલ પ્રેક્ટિસ કરે છે સાહેબ. તમારી વાતચીત ઉપરથી મને એવું લાગે છે. એ વાત નથી સાહેબ, નવમો હપ્તો છે, બાઉન્સ આવ્યો છે. અરે એક કે મિનિટ, તમે કેટલામાં જોઈ હપ્તો બાઉન્સ સાહેબ આવ્યો છે સાહેબ? કેટલામાં હપ્તો બાઉન્સ આવ્યો છે? 8મો કા 9મો હપ્તો છે. બરાબર છે સાહેબ, ઇન્ટેન્શન ન હોત તો પેલો હપ્તો ના ભરત. અનસિક્યોર લોન છે, શું કરો તમે સાહેબ બધી બધીને? તમારી જવાબદારી હોય ને નોકરીની સાહેબ. એક સેકન્ડ સાહેબ, નોકરીની જવાબદારી એટલો તો સાહેબ 5-5 વર્ષ જૂના વિન્ટેજ પ્લસ ફાઈના કેસ પડેલા છે એને સાહેબ તમારી અમારા નથી, બેંકના. એટલું બધું અમારી ચર્ચા ન કરવાની અધર બેંક મારા ની. સાહેબ અમારે મને એક અમારું વસ્તુ કહો ને, જોવાનું હોય તો ભાઈ તમારી બેંક આખી ખાલી થઈ ગઈ હોય, કોઈ એમ્પ્લોય જ ન હોય. તો તમે અમારું સાહેબ કામ આ ટેક્ટિક્સ અહીંયા મારી પાસે નહીં યુઝ કરો સાહેબ. તમે આજે કઈ જગ્યાએ ટેક્ટિક્સ મળશો યુઝ કરો છો સાહેબ. મળી હું નહીં જાય. મળી શકું, નહીં મળી શકું સાહેબ. તમારે મળવું હોય તો કોર્ટથી નોટિસ મોકલો. તમારા કહેવાથી હું કોઈ બી જગ્યાએ હું નહીં આવી જાઉં સાહેબ. હું અત્યારે મારા પ્રોબ્લેમમાં છું, મને મારા પ્રોબ્લેમ સોલ્વ કરવા દો. મારે 1 કરોડ રૂપિયાનું રણછોડભાઈ તો દેવું છે. રણછોડભાઈ વાત કરી દો સાહેબ તમે. એક સેકન્ડ, તમને એ ડાઉટ જતો હોય તો તમે કોર્ટથી સેક્શન 65 નું એક સમન્સ કઢાવો કે ભાઈ અમને રણછોડભાઈને હાજર કરો. જાઓ, તમને અગર એમ લાગતું હોય કે રણછોડભાઈ નથી તો તમે એમની હારે તમે ઈ રસ્તો અપનાવી શકો છો. બાકી સાહેબ તમે આ રીતના ફોર્સફુલી રિકવરી કરશો, વિધાઉટ ઇન્ફોર્મ કરે તમે કોઈના બી ઘરે તમે જતા રહેશો, મતલબ આ તો રોંગ પ્રેક્ટિસ છે ને સાહેબ તમારી. તમે કોઈની પરમિશન વગર તમે કોઈની પરમાઇસીસ ઉપર જતા રહેશો સાહેબ એમને. તમે કોલ કરીને આવો તો કોઈ વ્યક્તિ તમને મળે બી. તો ફોન જ નથી ઉપાડતા રણછોડભાઈ. સાહેબ મારા મેં તમને અત્યારે કોને કીધું? તમને 84 રેકોર્ડિંગ મોકલાવું તમારા હું? આ ફોન કેસ માટે 84 રેકોર્ડિંગ મોકલાવું સાહેબ? તમારી ડિસ્પોઝિશનમાં જઈને ચેક કરી લો એજન્સીમાં કે તમારા જ્યાંથી મને કોલ બી આવે છે ત્યાંથી ચેક કરી લો. અમારે કોઈને ફોન જ નથી ઉપાડ્યા રણછોડભાઈ. સાહેબ તમારા કોઈના કોલ ન ઉપાડે તો મારી પાસે રેકોર્ડિંગ ક્યાંથી હોય? તમને મોકલાવું કહેતા હોય તો શેની માટે હું તમારા કોલ ના ઉપાડો? અગર મારે નો જ ઉપાડવો હોત આ કોલ આટલો સાહેબ ચાલુ 15-20. રાખો, ચાલુ રાખો. હવે ત્રીજા કોણ છે સાહેબ તમારી યાર? જેટલા હોય એટલા બધા એક હારે લઈ લો ને કોન્ફરન્સમાં યાર. તો ક્યાં મળશો, ક્યાં સાહેબ રૂબરૂ મળવું હોય પાછી તો? એકને એક વાત કરી સાહેબ તમે. તો મળવું જ પડશે સાહેબ. મળવું પડશે એટલે સાહેબ કોઈ કમ્પલસરી નથી, મારી ઈચ્છાની વાત છે. મારી પાસે અનુકૂળતા રહી, મારી પાસે ટાઈમ રહ્યો, તમને સામેથી કોલ બેક કરીશ.
કઈ જગ્યાએ છો સાહેબ તમે? બાકી તમારા કહેવાથી, તમારા ઓર્ડર દેવાથી હું નહીં આવું કોઈ જગ્યાએ. ટેલિફોન ઉપર વાત થાય છે ને સાહેબ, ફોન ઉપર વાત થાય છે ને, તમારા કોન્ટેક્ટમાં છું ને, ભાગી તો નથી ગયો કઈ? અને સાહેબ મારો કેસ એનપીએ બી ટેક નથી થયો કે તમે આટલું પ્રેશર આપો છો. તમને પ્રેશર હોય તમારા ઉપરવાળા સાહેબ ને, મારો કોઈ કન્સર્ન નથી સાહેબ. તમારી ફર્ધર જે બી પ્રોસેસ છે એ કરો, હું તમને રોકીશ નહીં એનાથી. હા, મને ટાઈમ મળ્યો હું જરૂર મળીશ સાહેબ. મારે ખુદને તમને મળવાની ઈચ્છા છે. હલો હલો, લાઈન ઉપર છો સાહેબ તમે? હાલો, લાઈન ઉપર છો સાહેબ તમે? હા હા બોલો. હા બોલો બોલો. તમે સાયલેન્ટ થઈ ગયા એટલે જો કપાઈ નથી ગયો ને ફોન. ના ના, મળો નહીં સાહેબ એટલે વાત પતે. ચોક્કસ ચોક્કસ. હા, વાત મળી લઈએ સાહેબ, મને કઈ વાંધો નથી. મને જેવો ટાઈમ અનુકૂળતા રહેશે હું તમને સામેથી કોલ બેક કરીશ. તમારી ઓફિસ કેવો, બેંક કયો, જ્યાં બી છે બ્રાન્ચ પર આપણે આવી મળી જઈશ તમને. હા, આપણે મધુવન સર્કલ પર છે આપણે બ્રાન્ચ. કાંઈ વાંધો નહીં સાહેબ. જો મારું તમારું કાંઈ પર્સનલ નથી ને સાહેબ, તમારું બી હું તમારા કામને એપ્રિશિએટ કરું છું. તમારી જગ્યાએ કદાચ હું હોય તો હું બી સમજી શકું છું સાહેબ, તમને એવું નથી. તમે હા, વસ્તુને વિચારવાની હું તમને રોંગ સમજતો જ નથી. હું પૈસા નાખીશ તમારા એકાઉન્ટમાં આવવાના છે, હા કે નાખો? નહીં ને? ક્યાં જવાના છે એ પૈસા? તો બેંકમાં જ. તમને કઈ મળવાનું છે? કોઈ વસ્તુ નહીં. તો પછી સમજી શકું છું સાહેબ તમારો પ્રોબ્લેમ બી હું. એ એવું નથી વાત કે હું તમારી નથી સાચી સમજતો છે, યાર. અમારી જોબ હોય ને પછી જોવાની અમારે. અરે સાહેબ તમારી જોબ હોય તો પછી મને એક વસ્તુ આ સમજમાં નથી આવતી કે તમે એમ કહો છો કે મારા વજનથી તમારી નોકરી જશે. આ જરા મારા મગજમાં નથી બેસતું સાહેબ. આ વસ્તુ મારા મગજમાં નથી બેસતી. ઓલો વિજય માલ્યા 9,000 કરોડ લઈને વયો ગયો યુકે, તો શું આખી બેંક અરે સાહેબ, બધાની અરે નોકરી ખાલી સાહેબ, કરી એ નાખી? વિજય માલ્યાની વસ્તુ અલગ છે ને અરે આપણી ભાઈ વસ્તુ સાહેબ, અલગ છે. ડિફોલ્ટ 1 રૂપિયાનું હોય કે 900 કરોડનું હોય કે 9,000 કરોડનું હોય, મર્ડર 1 નું કરો કે 10 નું કરો, સજા એક જ હોય જજની. અને સાહેબ તમે જેની યારે વાત કરો છો ને, હું પોતે એક સાહેબ લોયર છું. હમ. હું પોતે લોયર છું. તમે હા રણછોડ ધોંડા એટલે નામ ઉપર નહીં જતા સાહેબ. હા તમારા મગજના જે વેમ છે ને, હું તમને રૂબરૂ આવીને મળીને તમારા વેમ દૂર કરું છું. મને ખ્યાલ છે આમાં એન્ડ ઓફ ધ ડે શું થાય ને શું ન થાય, અને તમે શું ના, કરી શકો. ઓકે ઓકે. ને વસ્તુ સમજવાની કોશિશ કરો સાહેબ. હું પોતે મારી કોશિશમાં છું સાહેબ. જો કોકની યારે આપણે સારો સંબંધ હોય ને તો સાહેબ ઉભા હોય ચા પાણીનું પૂછવા થાય. હું તમારી યારે બગાડીને મને શું મળવાનું કે તમને શું મળવાનું મને કહો? હા, મળવાનું એ છે તો કાંઈ? વાત. સારો સંબંધ હશે તો સાહેબ તમારી માટે હું કાંઈ પણ કરીને ગમે એમ કરીને એરેન્જ કરીશ, કાં તો તમને કે સાહેબ થોડું ઘણું તમે ફંડિંગ કરાવો. આટલું મારી પાસે ભેગું થયું છે, ગમે એમ કરીને ધક્કો મારવાને. હમ. સારું, મને ફોન કરો તમે. ચોક્કસ ચોક્કસ સાહેબ, આપણે મળશું. તમે એવું કોઈ ટેન્શન નહીં લો. હું પોતે ભાઈ રણછોડ ધોંડા જ વાત કરું છું. તમારા મનમાં જે વેમ છે ને કે હમ. ભાઈ આ કોઈ એક્સપોર્ટ માણા લાગે છે, આને બધી ટેક્ટિક્સ ખબર છે, નોલેજ છે, તો મને છે સાહેબ. હમ. મારું મારા બાપાએ નામ ભૂંડાઈનું પાડ્યું છે. આ નામ કાંઈક બદલાવવું પડશે. કાંઈક થાય સાહેબ હવે? રેશનિંગ કાર્ડમાં, આધાર કાર્ડમાં તમે દાંત કાઢો યાર. અહીંયા પથ્થર ઠોકાઈ કરીને તમને દાંત આવે છે. કાંઈક ના નામ ના ચેન્જ સાહેબ, કરવાની વિધિ હોય કયો યાર. આ એમાં કાંઈ ન થાય હવે. એટલે ભાઈ પણ આ પથ્થર ઠોકી છે યાર. આ નામે કાંઈ નહીં, હવે મને કોલ કરો તમે. ચલો વાંધો નહીં. હા આપણે મળીએ સાહેબ.